તમે આ પૃથ્વી ઉપર કેટલાય મંદિરો જોયા હશે. ગણપતિના મંદિર જોયા હશે, શંકર પાર્વતીના મંદિર જોયા હશે, વિષ્ણુ ભગવાનના મંદિર જોયા હશે. તમે કોઈ દિવસ બ્રહ્માનું મંદિર નહીં જોયું હોય. હા, પણ રાજસ્થાનના પુષ્કરમાં બ્રહ્માજીનું મંદિર છે. તે મંદિર 3 તળાવોથી ઘેરાયેલું છે. કહેવાય છે કે આ તળાવની રચના બ્રહ્માજીએ કરી હતી. પ્રચલિત કથા અનુસાર સૃષ્ટિના નિર્માણ કાર્ય પછી વજ્રનાશ નામના રાક્ષસે ખૂબ જ ઉત્પાત મચાવ્યો હતો. જ્યારે આ રાક્ષસે બ્રહ્માજી સાથે પણ ખરાબ વ્યવહાર કર્યો ત્યારે બ્રહ્માજીને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તે રાક્ષસનું વધ કરી નાખ્યું. આ દરમિયાન તેમના કમળના 3 ટુકડા થઈ ગયા અને આ 3 મોટા મોટા તળાવ બની ગયા. આ તળાવો પુષ્કરના તે વિસ્તારમાં છે. આ 3 તળાવને આસ્થા, મધ્ય અને કનિષ્ઠ પુષ્કર કહેવાય છે. આ 3 તળાવોના નિર્માણ માટે ત્યાં એક યજ્ઞ કરવાનો નિશ્ચય કરવામાં આવ્યો. આ યજ્ઞમાં સાક્ષાત ભગવાન બ્રહ્મા બેસવા માટે આવ્યા હતા. પરંતુ આ યજ્ઞમાં પતિએ પોતાની પત્ની સાથે બેસવાનું હોય છે. તે સમયે ભગવાન બ્રહ્માની પત્ની સાવિત્રીને આવવામાં ખૂબ જ વિલંબ થઈ રહ્યો હતો. કલાકો સુધી રાહ જોયા બાદ પૂજાનું મુહૂર્ત જતું ના રહે તે માટે ભગવાન વિષ્ણુએ બ્રહ્માને એક ઉપાય બતાવ્યો. બ્રહ્માજીના લગ્ન આ પૂજા દરમિયાન જ કરી નાખવામાં આવે. આ વાતથી સંમત થઈને નારદજીએ ગાયત્રી નામની એક છોકરીને બ્રહ્મા સાથે લગ્ન કરવા માટે મનાવી લીધી. જ્યારે આ બંનેના લગ્ન સંપન્ન થયા પછી યજ્ઞમાં ભગવાન બ્રહ્મા ગાયત્રી સાથે બેસી ગયા. પૂજા પૂર્ણ થઈ ત્યારે જ ત્યાં માતા સાવિત્રી આવી ગયા અને આ બધું જોઈને ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને ગુસ્સામાં આવીને ભગવાન બ્રહ્માને શ્રાપ આપ્યો કે પૃથ્વી ઉપર તેમની પૂજા ક્યારે નહીં કરવામાં આવે. ત્યારબાદ નારદજીને પણ ભગવાન બ્રહ્માના લગ્ન માટે છોકરી શોધી લાવવા બદલ શ્રાપ આપ્યો કે નારદજી આજીવન કુંવારા જ રહેશે. માતા સાવિત્રીને જ્યારે એ ખબર પડી કે આ બધો વિચાર બ્રહ્માજીને ભગવાન વિષ્ણુએ આપ્યો હતો તો માતા સાવિત્રીએ તેમને પણ શ્રાપ આપ્યો. માતા સાવિત્રીએ વિષ્ણુ ભગવાનને શ્રાપ આપતા કહ્યું કે તે વર્ષો સુધી પોતાની પત્નીના વિયોગમાં દુઃખી થશે. આ જ કારણથી ભગવાન રામને માતા સીતાથી વિયોગ સહન કરવો પડ્યો હતો. ત્યારબાદ માતા સાવિત્રીનો ગુસ્સો થોડો ઓછો થયો તો તેમને ભગવાન બ્રહ્મા ઉપર દયા આવી અને તેમણે કહ્યું કે તેમની પૂજા પૃથ્વી ઉપર એક જ સ્થળે થશે અને તે આ પુષ્કર છે. તેના પછી બ્રહ્માના વ્યવહારથી દુઃખી થઈને માતા સાવિત્રી પુષ્કરની નજીક રત્નાગિરી પર્વત પર ચાલ્યા ગયા અને હંમેશા માટે તપસ્યામાં લીન થઈ ગયા. આજે પણ રત્નાગિરી પર્વત ઉપર માતા સાવિત્રીનું મંદિર અને તેની બરાબર નીચે 3 તળાવોની વચ્ચે ભગવાન બ્રહ્માનું મંદિર આવેલું છે. ભૂગોળશાસ્ત્ર અનુસાર આચાર્ય શંકરાચાર્ય દ્વારા સન 711માં અહીંયા ભગવાન બ્રહ્માની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. આના પહેલા અહીંયા મૂર્તિ વગર પૂજા કરવામાં આવતી હતી.